ચોમાસા પહેલાં ચોમાસાનો વરસાદ કેવો થાય છે તેનું તારણ કાઢવાની આપણા ગુજરાતમાં અનેક રીતો છે. એમાંથી એક રીત છે અખાત્રીજનો પવન. આ વર્ષે ગુજરાતનું ચોમાસું કેવું રહેશે, અખાત્રીજનો પવન કેવો હતો અને ખેડૂતો માટે 2025ના ચોમાસાને લઈને શું આગાહી છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપ્યો છે. હાલ રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવે ચોમાસાને લઈને અંબાલાલ પટેલ મોટી આગાહી કરી છે. વાસ્તવમાં આપણે ત્યાં ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે. આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. આપણે ત્યાં હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે. આ દરમિયાન અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો આપ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અખાત્રીજના દિવસે 1.5 હાથનું રાડું એટલે કે સીધી સળી લઈ પવન જોવો. અખાત્રીજની બપોરે 1.5 હાથનું રાડું એટલે કે સીધી સળી ઊભી કરવી અને જો ઉત્તરમાં 3 થી 6 કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો. 3 થી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવું. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે. દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવો, 2.5 હાથનું રાડું રાખી મેદાનમાં પવન જોવો તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ. દક્ષિણ અગ્નિ પૂર્વનો વાય તો ઉત્તમ ગણવો અને ઊભા કણસલા સૂકા હોય તો ભય ઉપજાવે તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હોળીના પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો કે ચોમાસું એકંદરે સારું રહેશે, પરંતુ અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે. ગુજરાતમાં 2025નું ચોમાસું કેવું રહેશે તે જાણવું અતિ મહત્વનું છે, કારણ કે 2025ના ચોમાસા પર ખેડૂતનો પાક જે છે તે નિર્ભર હોય છે. ત્યારે આ વખતે વરસાદ કેવો રહેશે, વરસાદનું પૂર્વાનુમાન શું છે તેના વિશે વાત કરીએ તો વરસાદ અને ચોમાસાનું પૂર્વાનુમાન કરવા માટે આપણા દેશમાં અનેકવિધ પદ્ધતિ છે, જેના થકી કેટલાક નિષ્ણાતો વરસાદનો વર્તારો કરતા હોય છે. કેટલાક દિવસોના પવન પર આ વર્તારો કરાતો હોય છે. ત્યારે અખાત્રીજના પવનના આધારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ 2025નું ચોમાસું કેવું જશે તેની ભવિષ્યવાણી કરી છે. દેશના કેટલાક એક્સપર્ટ અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે. અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અક્ષય તૃતીયાના દિવસે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો કાઢ્યો છે. પવન જોઈને અંબાલાલે કહ્યું કે અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વાડી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે. અખાત્રીજના દિવસે 1.5 હાથનું રાડું એટલે કે સીધી સળી લઈ પવન જોવામાં આવે છે. અખાત્રીજની બપોરે 1.5 હાથનું રાડું ઊભી કરવું અને જો ઉત્તરમાં 3 થી 6 કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવું. 3 થી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવું. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે. અખાત્રીજના દિવસે દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવા 2.5 હાથનું રાડું રાખી મેદાનમાં પવન જોવો તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ. દક્ષિણ અગ્નિ પૂર્વનો વાય તો ઉત્તમ ગણવો અને ઊભા કણસલા સૂકા હોય તો ભય ઉપજાવે તેમજ ઈશાનનો વાયુ વાય તો ઘણો વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવન વાય તો પવન ઉત્તમ ગણવામાં આવે છે.
માત્ર અંબાલાલ પટેલ નહીં, હવામાન વિભાગ નહીં, પરંતુ ગુજરાતના અનેક આગાહીકારોએ અખાત્રીજના પવન પરથી વરસાદનો વર્તારો કાઢ્યો છે. વિસાવદરના આગાહીકાર નિલેશ વાલાણીએ કહ્યું કે સૂર્યોદય પહેલાં 96 મિનિટ સુધી અખાત્રીજના પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે. આ વખતે આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ અને નૈઋત્યની અગ્નિ તરફની રહી છે. એટલે આવતું વરસ સારું રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, ખેત ઉત્પાદન વધુ થવાની પણ સંભાવના છે. જોકે નૈઋત્યનો પવન પણ ફૂંકાયો હોવાથી પાકમાં રોગ જીવાતની શક્યતા ગણી શકાય. ઉપરાંત અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. આ ઉપરાંત ઉપલેટાના આગાહીકાર રજનીકાંત લાલાણીના મતે આ વખતે અખાત્રીજની સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પવનની દિશા વાયવ્યથી પૂર્વ અને અગ્નિ દિશા તરફ રહી હતી. એટલે એકંદરે સારું વરસ રહે અને ઉત્પાદન પણ સારું થવાની સંભાવના ગણી શકાય. રજનીકાંત લાલાણી અને નિલેશ વાલાણી બંનેના મતે અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર છે, જેને પણ ચોમાસા માટે અત્યંત શુભ સંકેત માની શકાય. અખાત્રીજ વણજોયા મુહૂર્તની સાથે સાથે દેશી પદ્ધતિથી વરસાદનો વર્તારો કાઢવા માટે મહત્વનો દિવસ ગણાય છે. અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલાં જાણકાર લોકો દ્વારા અખાત્રીજના પવનની દિશા જોયા બાદ આવનારું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ગુજરાતમાં ક્યાંક અછત, મોન્સૂન બ્રેક અને અતિવૃષ્ટિનો રાઉન્ડ પણ ગણીને ચાલવું પડશે. પરેશ ગોસ્વામીએ આ આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીજનો પવનો પરથી જે વર્તારો કાઢવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન ક્યાંક વધુ વરસાદ પડશે તો ક્યાંક મુશ્કેલી પણ પડી શકે છે, તથા રાજ્યના કયા ભાગમાં એકાદ અતિવૃષ્ટિનો સામનો કરવો પડી શકે છે તે અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી છે. કયા વિસ્તારમાં કઈ વસ્તુમાં મગજમાં રાખવી પડશે તે તેમણે ખાસ જણાવ્યું છે. દેશ અને રાજ્યો માટે ચોમાસાની ઋતુ અતિ મહત્વની છે. ખેડૂતોથી લઈને ચોમાસા જનનાગરિકો પર ચોમાસાના વરસાદની અસર પડતી હોય છે. ત્યારે આવનારા ચોમાસાને લઈને વિવિધ અનુમાન સામે આવી રહ્યા છે. ખાસ કરીને રાજ્યોમાં દેશી વિજ્ઞાનના આધારે મળતા સંકેતો પરથી પણ અનુમાન વ્યક્ત કરાતું હોય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીજના પવનો પર વર્તારો કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યોમાં ચોમાસાની સિઝન દરમિયાન ક્યાંક વધુ વરસાદ પડશે તો ક્યાંક મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે, તથા રાજ્યના કયા ભાગમાં એકાદમાં અતિવૃષ્ટિનો સામનો કરવો પડી શકે છે તે અંગે પણ તેમણે જણાવતા કહ્યું છે કે અખાત્રીજના પવનના આધારે અદ્ભુત સંકેત મળ્યા છે. ગુજરાતમાં નબળું ચોમાસું થવાનું નથી. અખાત્રીજના પવન પરથી જે સંકેત મળ્યા છે તેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં અમુક જગ્યાએ વાયવ્ય ખૂણામાંથી પશ્ચિમ દિશાના ક્યાંક નૈઋત્યના પવનો જોવા મળ્યા છે. અમુક સેન્ટરો એવા હતા કે જ્યાં અગ્નિ ખૂણાના પવનો ફૂંકાયા છે. એટલે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહેવાનું છે. ઉત્તર ગુજરાતમાં 35થી લઈ અમુક વિસ્તારોમાં 48 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં અગ્નિ દિશાના પવનો પણ જોવા મળ્યા છે. બની શકે કે 2-5 તાલુકા એવા નીકળે કે ત્યાં ચોમાસું ખૂબ નબળું પણ રહી શકે છે. કચ્છ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમના અને વાયવ્યના પવનો ફૂંકાયા છે. કચ્છમાં ખૂબ સારું ચોમાસા જોવા મળે તેવી શક્યતા છે. અખાત્રીજના પવનો પરથી લગાવી શકાય તેવું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમના પવનો, વાયવ્ય અને નૈઋત્યના પવનો જોવા મળ્યા છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ સારું ચોમાસું રહેવાનું છે. સામાન્ય કરતાં 5-7% વધુ વરસાદ પડી શકે છે. ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના 5% વિસ્તાર એવા હશે કે જ્યાં વરસાદની અછત પણ જોવા મળી શકે છે. તે વિસ્તાર ચોટીલાથી લઈને સાયલાના અમુક ગ્રામ્ય વિસ્તાર, ત્યાંથી લઈને જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કદાચ થોડું ચિંતાનું કારણ ગણી શકાય. સાથે જ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના વરસાદનો એક ગેપ પણ આવી શકે છે. ઓગસ્ટ મહિનામાં કદાચ આ ગેપ આવી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ખૂબ સારા વરસાદ પડશે. સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ ચોમાસું એકંદરે સારું રહેશે. અહીં 25થી લઈને 40 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ તરફના વિસ્તાર દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં સામાન્ય અથવા સામાન્યથી 7થી 8% ઓછા વરસાદ પડી શકે છે. અહીં 20થી 45 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે મધ્યમ વરસાદના સંકેત મળ્યા છે, જેમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, ડાંગ અને બિલીમોરામાં એકંદરે મધ્યમ ચોમાસું રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં પડતા એવરેજ વરસાદની સરખામણીએ કદાચ 10% વરસાદ ઓછો પડે. સાથે એવું પણ બને કે એકાદ અતિવૃષ્ટિ કદાચ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. સુરત, વલસાડ, નવસારી અથવા ડાંગમાં અતિવૃષ્ટિ જોવા મળે તેવી શક્યતા છે. આ અનુમાન અખાત્રીજના પવન પરથી આપવામાં આવ્યું છે. આ એક દેશી વિજ્ઞાનની વાત છે. તેમાં ઘણી વખત ફેરફાર થવાને અવકાશ હોય છે, કેમ કે માત્ર અખાત્રીજના પવન પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું નથી. ચૈત્રી દનૈયા, હોળીના પવન, પશુ પક્ષીઓની ચેષ્ટા,
હાંડવો વનસ્પતિના લક્ષણોના આધારે અનુમાન લગાવવામાં આવતા હોય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.